આજનો મારો લેખ છે હેતુ વગરનું લખાણ અને વિચાર્યા વગરનું વક્તવ્ય. હેતુ વગરનું લખાણ અને અવિચારિત વક્તવ્ય સ્વયં વિનાશનું નિમંત્રણ નોતરતું હોય છે. વિચાર્યા વગરનું બોલવું અને વગર હેતુનું લખવું એ કુહાડી પર પગ મારવા સમાન છે. વગર વિચારે જે વધે તે પાછળથી પસ્તાય. જીવનમાં વાણી અને લેખન એ મનુષ્યના સૌથી શક્તિશાળી આયુધો છે. જો તેનો ઉપયોગ યોગ્ય હેતુ, દિશા અને વિચારપૂર્વક કરવામાં ન આવે તો તે સર્જનને બદલે વિનાશ નોતરે છે. અવિચારિત વક્તવ્યમાં સૌથી મોટો ફાળો આપતું શસ્ત્ર છે જીભ. જીભ જ જાન લે છે. બોલ્યા વગર ચાલે પણ વિચાર્યા વગર ન ચાલે. અને પહેલા તોલો અને પછી બોલો જેવી ગુજરાતી કહેવતો આ વાતની સાક્ષી પૂરે છે. સાથે બોલે તેના બોર વેચાય અને ના બોલ્યામાં નવગુણ એ કહેવતો માનસિક સંતુલન જાળવીને સંબંધ સાચવવાની મૂંગી સલાહ આપે છે. સામાજિક જીવનમાં અવારનવાર જોવા મળે છે કે કોઈ વક્તા કે રાજકારણી સભામાં કે સોશિયલ મીડિયા પર વગર વિચારે ઉશ્કેરણીજનક નિવેદનો આપે છે. ત્યારે ક્ષણભરમાં મોટો સામાજિક ઉપદ્રવ કે કોમી તોફાનો ફાટી નીકળે છે. ઇતિહાસ સાક્ષી છે કે ઘણા મોટા નેતાઓ કે સેલિબ્રિટીઝના એક બેફામ અને અવિચારિત શબ્દોએ તેમની આખી કારકિર્દી, પ્રતિષ્ઠા અને સામ્રાજ્યને માટીમાં ભેળવી દીધું છે. વધુ ઉંમરના રાજકારણીઓ અને અપરિપક્વ માનસિક બેલેન્સ ગુમાવનારા યુવાનો દેશનું ભવિષ્ય ડોળી રહ્યા છે. લોકજીવનમાં કહેવત છે કે તલવારનો વાગતો ઘા રૂઝાય પણ જીભની વાગતી ઈજા ન રૂઝાય. વણ વિચારેલું વક્તવ્ય સંબંધોની કાયમી દિવાલો તોડી નાખે છે. હેતુ વગરનું લખાણ એટલે કલમ જ સમજો, કાગળ પરનું લખાણ અને બરબાદી. જ્યારે લેખન કાર્ય કોઈ ઉમદા હેતુ, સત્ય કે લોક કલ્યાણ વગર કેવળ વિવાદ પેદા કરવા અથવા અહમ પોષવા માટે થાય છે ત્યારે તે સાહિત્ય નહીં પરંતુ ઝેર બની જાય છે. વર્તમાન સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પર સેન્સેશન કે લાઇક્સ મેળવવા માટે હેતુ વગરના અર્થહીન અને ભ્રામક લેખો લખવાની ફેશન બની ગઈ છે. આ પ્રકારનું બેજવાબદાર લખાણ વાચકોમાં માનસિક પ્રદૂષણ ફેલાવે છે અને સમાજને ગેરમાર્ગે દોરે છે. ઇતિહાસમાં પણ એવા ઘણા કિસ્સાઓ છે જ્યાં પ્રયોજનહીન અને સ્વાર્થી લેખો દ્વારા યુગોથી સાથે રહેલા સમુદાયોમાં વૈમનસ્ય ફેલાવવામાં આવ્યું, જેનો અંતે વિનાશ અને રક્તપાતમાં જ થયો. આ સંદર્ભે કહેવત જેમ નકામું ઘાસ ખેતરમાં પાકને મારે છે તેમ હેતુ વગરનું લખાણ બુદ્ધિને મારે છે. સામાજિક જીવનમાં પડઘા અને નિષ્કર્ષ સમજવા અઘરા છે. ભૂતકાળથી લઈને વર્તમાન સુધીનો સમાજનો અભ્યાસ કરીએ તો સ્પષ્ટ થાય છે કે જેણે પણ પોતાની કલમ અને જીભ પર કાબૂ નથી રાખ્યો તેનો સર્વનાશ નિશ્ચિત બન્યો છે. જેવું વાવો તેવું લણો એ ન્યાય સમાજમાં અવિચારિત શબ્દો અને પ્રયોજનહીન લખાણો થકી જે નકારાત્મકતા ફેલાય છે તેનું અંતિમ પરિણામ ખુદ લખનાર કે બોલનાર વ્યક્તિના પોતાના પતનનું કારણ બને છે. અંતમાં એટલું જ કહી શકાય કે મૌનમ સર્વાર્થ સાધનમ અને સાચું અને હેતુસર લખવું એ જ માનવ જીવનની સાચી રક્ષા છે. અર્થહીન પ્રલાપ અને હેતુહીન લેખન માણસને હંમેશા પાયમાલી તરફ જ ધકેલે છે. મિત્રો, આજનો મારો આ લઘુલેખ ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.